નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય સંસ્કૃત સ્વ અધ્યયન પોથીમાં આજે આપણે જોઈશું પાઠ નંબર 1 મમ અંગાની સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન સાથે પાઠ નંબર 1 મમ અંગાની. પ્રશ્ન નંબર 1, નીચે ચિત્રના આધારે યોગ્ય જોડકા જોડો. મિત્રો અહીંયા સામે ચિત્ર આપ્યા છે, એની સામે જે નામ આપ્યા છે તે યોગ્ય જોડકા જોડવાના છે. અહીંયા આપણે જોયું સૌપ્રથમ આપ્યું છે કર્ણ એટલે કે કાન. અહીંયા તમે જોઈ શકો છો જોડકો જોડેલું છે. દંતા એટલે દાંત, કરતલમ એટલે હથેળી, જીહવા એટલે જીભ, કેશા એટલે વાળ, અને નેત્રમ એટલે આંખ. પ્રશ્ન નંબર 2 જોઈશું, ચિત્રના આધારે યોગ્ય જોડકા જોડો. એ જોઈશું પ્રથમ છે દંતકુર્ચ એટલે કે બ્રશ, કેશ તેલમ એટલે માથામાં નાખવાનું તેલ, ફેનકમ એટલે સાબુ, દંતફેન તેની સામે જોડકો છે નંબર 5 ટૂથપેસ્ટ, કરતલમ એટલે કાંસકો. પ્રશ્ન નંબર 3, નીચે આપેલા શબ્દોને સંસ્કૃત ભાષામાં લખો. નાક એટલે નાસિકા, ગરદન એટલે ગ્રીવા, મુખ એટલે મુખમ, પેટ એટલે ઉદરમ, ઓઠ એટલે ઓષ્ઠ. પ્રશ્ન 4, મનગમતા અંગોનું ચિત્ર દોરો. અહીંયા તમને મનગમતા અંગોનું ચિત્ર દોરવાનું રહેશે. પ્રશ્ન નંબર 5, તમારા શિક્ષક બોલે તે પ્રમાણે શ્રુત લેખન કરો. તો મિત્રો અહીંયા લખેલું છે લલાટમ, નેત્રમ, દંતા, હસ્ત, ઉદરમ, પાદ, ગ્રીવા, ઓષ્ઠ, કેશા, નાસિકા, મુખમ, કર્ણ, કરતલમ, ચરણ, અગત, વક્ષ. તો મિત્રો આ રીતે તમારે લખવાનું રહેશે. અહીંયા પાઠ નંબર 1 પૂરો થાય છે. મિત્રો આપણી ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. તમામ સ્વાધ્યાયન પોથીના વિડીયો અહીંયા મૂકવામાં આવશે. થેન્ક યુ.